વેસુ ખાતે આવેલા ભારતી મૈયા વૃદ્ધાશ્રમની મુલાકાત એસોસિએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 168ના સભ્યોએ લીધી હતી અને વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોની સાથે ગરબે રમી સાથે ભોજન પણ લીધું છે। સુરત ડુમસ રોડ પરના બિગ બજારની ગલીમાં આવેલા વેસુના ભારતી મૈયા વૃદ્ધાશ્રમની મુલાકાત એસોસિએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 168ના સભ્યોએ લીધી હતી। ભારતી મૈયા વૃદ્ધાશ્રમ ખાતે ત્યાં રહેલા વડીલોની સાથે અલગ અલગ રમતો રમી બાદમાં ગરબા સાથે ગાય અને ત્યારબાદ છેલ્લે સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું, જેના કારણે ભારતી મૈયા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોમાં જે ખુશી ખરેખર વ્યાપી જવા પામી હતી। ખાસ કરીને ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 168 ક્લબના સભ્યો પોતાના ખર્ચે આવી રીતે સેવાકીય કાર્યો કરે છે। ગરીબોને ભોજનની કીટ, ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલાઓને ગરમ ધાબળા, भोजन सहित सेवाकीय कार्य करे छे। और अभी हमने लायनेस में तो बहुत काम किया था साथ में। अभी ये हमारा एसोसिएशन ऑफ एलायंस क्लब इंटरनेशनल चल रहा है, जिसकी सूरत में 25 क्लबें हैं और सभी एक्टिव है। और आज हमारे नए मेंबर भी बहुत एक्टिव हो गए हैं। तो अवेयरनेस क्लब के नए मेंबर नीलम जी आज उन्होंने मिष्टान डिनर का अरेंज किया है। साथ में आज एक और नए मेंबर जुड़ी है, हमारी एडवोकेट क्लब की मोना जी भी आई है, विनीतू, संगीता जी, वंदना जी, सब अच्छे अच्छे काम करने वाले हैं। और इधर आज हमने भजन भी गाया, गरबा भी एंजॉय किया। अभी मिष्टान डिनर अरेंज हो रहा है, तो इसलिए हमें बहुत आज पीडीजी उषा जाडावाड़ा, वीडीजी 1 मुक्ति नायक, वीडीजी 2 संगीता पंचामिया, डिस्ट्रिक्ट सेक्रेटरी मोना पंड्या, रीना जोशी તેમજ અન્ય મેમ્બરો આજે જોડા પામ્યા હતા, જેને કારણે વેસુના ભારતી મૈયા વૃદ્ધાશ્રમના રહેતા વડીલોમાં આજે ખુશી વ્યાપી જવા પામી છે। પ્રકાશ વાળા સાથે હર્ષદ સેટા।